આ તરફ ખેડાના ગળતેશ્વરમાં વરસેલા ધોધમાર વરસાદથી તારાજી જોવા મળી। 2 કલાકમાં વરસેલા ધોધમાર 3 ઇંચ વરસાદથી રસુલપુરામાં બ્રિજમાં મસમોટું ગાબડું પડી ગયું। મહી કેનાલ પરના બ્રિજમાં 2 દિવસ પહેલા સામાન્ય ગાબડું પડ્યું હતું, જેનું સ્થાનિક પ્રશાસને પુરાણ ન કર્યું, એટલે આજે જે વરસાદ પડ્યો તેમાં બ્રિજનું ધોવાણ થઈ ગયું, જેના કારણે મોટી માત્રામાં વરસાદી પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા। બ્રિજ પર ગાબડું પડતા રસુલપુરાના ખેડૂતોને પણ ખેતરે જતા હવે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતો અને સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબૂર બન્યા, ત્યારે સ્થાનિકો બ્રિજનું સમારકામ કેમ ન કરવામાં આવ્યું તેવો પ્રશાસન સમક્ષ સવાલ કરી રહ્યા છે। આજે વહેલી સવારથી જ મેઘરાજાની ગળતેશ્વર તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। આ દ્રશ્યો છે રસુલપુરથી પડાલ જવાનો રસ્તો, અને આ મહી કેનાલ ઉપરનો જે બ્રિજ છે તે બ્રિજ અત્યારે ધોવાઈ ગયો છે, એટલે ચોક્કસથી અહીંયા આગળથી જતા આવતા જે ખેડૂતો છે તે ખેડૂતોને ચોક્કસથી અહીંયા આગળ જવા આવવામાં તકલીફ પડી રહી છે। હાલ તો આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે આ ખાલી નાનો ભૂવો હતો, પરંતુ હવે એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, અને દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, અને આ જે પાણી છે તે ધસમસતો પ્રવાહ જાણે કોઈ ઝરણું પડતું હોય તે રીતનો અહીં આગળથી જોવા મળી રહ્યો છે। આપણી સાથે ગ્રામજન જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે તમારું? હિતેશભાઈ। હિતેશભાઈ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી થઈ છે કે ચોમાસામાં 2 દિવસ પહેલા જે વધુ વરસાદ પડ્યો તેની આસપાસમાં થોડું નાનું ગાબડું હતું, અને અવારનવાર જોતા જતા અને રજૂઆતો પણ કરી, પણ જે તે સમયે એનું પૂરવામાં ના આવ્યું, અને જેથી કરી ગઈકાલ રાત્રે વધારે પાણી આવ્યું, અને એને કારણે આ મારો જે ખેતી માટેનો મુખ્ય રસ્તો જે છે એ આખો આ બ્રિજનું ગાબડું પડી જવાથી હવે આ બાજુ આવવાનો રસ્તાની મુશ્કેલી ઊભી થઈ છે। એ કહો કે કેટલા ખેડૂતોને અહીંયા આગળથી જવા આવવામાં તકલીફ પડશે? લગભગ 300 થી 400 જેટલા ખેડૂતોને આ બાજુની આ બધી જ ખેતી, ડાંગરની ખેતીનો પાક કરવા માટે આવવા માટેની તકલીફ ઊભી થવાની છે। તંત્રને કોઈ જાણ કરવામાં આવી હતી ખરી? પહેલા જ્યારે નાનું હતું ત્યારે કોઈ તંત્રને જાણ કરી, ત્યાર પછી તંત્રએ કોઈ એક્શન લીધા? ના, તંત્રએ કોઈ એક્શન નહીં લીધા। મૌખિક જાણ કરી હતી એ લોકોને, પણ એ લોકોએ એનું કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્નો નહીં કર્યા, જેથી કરીને આ મોટું ગાબડું ઊભું થઈ ગયું છે। આજે કહી શકાય કે એક નાનું સામાન્ય ગાબડું હતું, પરંતુ એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, મોટું સ્વરૂપ ધારણ કર્યું। ફરીથી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે એ આખો જે સિમેન્ટનો સ્લેબ છે તે સ્લેબ પણ ધરાશય થઈ ગયો છે, અને આ જે બ્રિજ છે તે બ્રિજ અહીંયા આગળથી જવા આવવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જીવના જોખમે અહીંયા આગળથી જે ખેડૂતો છે તે જીવના જોખમે અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે, કારણ કે નીચે મહી કેનાલ છે, અને એ કેનાલની ઉપરથી અહીંયા આગળથી ખેડૂતો જે છે પોતાની ખેતી કરવા માટે મજબૂર છે, માટે અહીંયા આગળથી જઈ આવી રહ્યા છે। મહત્વની બાબત છે કે જો આ જે નગોર તંત્ર, આ તંત્રએ જો ધ્યાન આપ્યું હોત તો ચોક્કસથી આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત, કારણ કે અહીં આગળના રહીશો દ્વારા, અહીં આગળના ખેડૂતો દ્વારા તંત્રને જ્યારે નાનું હતું ત્યારે જ જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર જાગ્યું નહીં। અંતે મેઘરાજા જાગ્યા અને આ તંત્રની પોલ ખોલી। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ગળતેશ્વર। પરિસ્થિતિ એવી છે કે આ જે આમ તો હરખોલનું કેનાલનું નાળું કહેવામાં આવે છે, જે મહી સિંચાઈ વિભાગ તરફથી મુખ્ય કેનાલ ઉપર બાંધકામ કરવામાં જે તે થયેલ સુપર પેસેજ છે, અને અંદાજે આજુબાજુની જમીન ઉપરથી 7 કિલોમીટર દૂરથી પાણી આવે છે, અને જે કેનાલની પેલી બાજુ જે નાળું હાલ તૂટી ગયું છે, સમજો ને, એ તૂટી ગયેલા નાણાંની પેલી બાજુ 2000 વીઘા જમીન જેટલી વાવેતર બંધ રહેશે એવું લાગે છે।